ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં રહેતા પરિવારનો બાળક ગુમ થયા બાદ મળેલા મૃતદેહ અંગે આજ દિન સુધી તેની હત્યારા ઝડપાયા નથી। ત્યારે તેનો પરિવાર રજૂઆત કરવા એસપી કચેરીએ પહોંચ્યો હતો। ભાવનગરના ગારિયાધારના ખોદવદરી ગામે 10 એપ્રિલ ગુમ થયેલો 9 વર્ષીય સલીમ બુકેરાનો મૃતદેહ 13 એપ્રિલે મૃત હાલતમાં મળતા તાંત્રિક વિધિની શંકા વચ્ચે ફરિયાદ નોંધાઈ હતી। આજે 4 માસ વીત્યા છતાં હત્યારા નહીં ઝડપાતા માસૂમ બાળકની માતાએ ઉચ્ચ એજન્સીઓને તપાસ આપી આરોપીને ઝડપવા ડીએસપીને પરિવાર અને સંબંધીઓ સાથે રજૂઆત કરી છે। શબાનાબેન કાળુભાઈ બુકેરા ગામ ખોડદરી પણ રહી છે અમે ગારિયાધાર બાગે અમનમાં। મારા છોકરાનો બનાવ બન્યો આ 4 મહિના થયા, કાંઈ બહાર આવતું નથી, હજી સુધીમાં કાંઈ રિઝલ્ટ આવ્યું નથી। માંગણી અમે લઈને મારા છોકરાને ન્યાય મળે અને બનાવ બન્યો મારા છોકરાને 5 તારીખેની મીટિંગ થઈ હતી અને તાંત્રિક વિધિનું કહેતા હતા। મારો છોકરાને તાંત્રિક વિધિ હાટું લઈ ગયા છે અને 10 તારીખે મારા છોકરાને ગુમ કરી દીધો છે। 10 તારીખે અને 12 તારીખે લાશ મળી છે। એ રાતે 2 વાગે નસીમબેનનો ફોન આવ્યો કે નસીમનો ફોન આવ્યો કે અહીંયા જાવ એ લાલાની માથે ફોન આવ્યો કે 4 જણા જજો એ કે 5 જણા છે, આમાં નસીમ છે અને આમાં લાખો છે, અલારક છે, આમાં લાખોનું આમ કે છે પણ અલારક છે આમાં, અને એમાં વસીમની વહુ છે એનું નામ છે શાહીન અને વસીમ, અને આમાં છે નસીમનો ભાઈ એનું નામ તો મને નથી આવડતું। મારા છોકરાને ન્યાય મળે આટલા તાણ સુધીમાં અમને સાહેબે એમ કીધું કે આમાંથી આરોપી નસીમબેનને ગણતા હતા મેન આરોપી, તો યુ ક્યાં અટાણ લગી અમને 3 મહિના લગી આગળ હાલવા નથી દીધા।